નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે જીસેટ એક્ઝામ જે 26 નવેમ્બરે જે એક્ઝામ લેવામાં આવી હતી તેના રિઝલ્ટ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આ ચેનલ પર જીસેટ હોય નેટ હોય તેની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે. સાથે સાથે જીસેટ પેપર નંબર 2 ગુજરાતીઓ આજ સુધી પેપર લેવાથી પેપર સોલ્યુશન અને પેપર 1 જીસેટ પેપર 1 અને નેટ પેપર 1ના તમામ સોલ્યુશન ચેનલ પર અપલોડ કરવામાં આવેલા છે. તે પણ અવશ્ય વિડીયો જોઈ લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમને કહ્યું તેમ મિત્રો, જીસેટ એક્ઝામ છે, જીસેટ એક્ઝામ જે પોલિસી છે કેટલા સમય બાદ રિઝલ્ટ જાહેર કરે છે. તો મિત્રો, આપણે થોડી અગાઉ પણ જે પરીક્ષા લેવામાં આવી હતી તેની થોડી માહિતી આપ્યા બાદ આપણે જોઈશું કે રિઝલ્ટ ક્યારે આવશે. તો તમને કે 23 જાન્યુઆરી 2021 જે એક્ઝામ લેવામાં આવી હતી જીસેટ, 23 જાન્યુઆરી 2021 જે એક્ઝામ લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ મિત્રો 17 માર્ચે આવ્યું હતું. તો મિત્રો, જે અગાઉ જે એક્ઝામ લેવા તેના દિવસ મિત્રો તે 3 મહિનાની આસપાસ સમય લાગ્યો હતો. 2021ની જે એક્ઝામ હતી તે રિઝલ્ટ જાહેર કરવામાં 3 મહિના સમય લાગ્યો હતો. જ્યારે 6 નવેમ્બર 2022માં 6 નવેમ્બર 2022 જે એક્ઝામ લેવા હતી તે સમયગાળામાં રિઝલ્ટ આવ્યું હતું 19 જાન્યુઆરી, 73 દિવસ લાગ્યા હતા મિત્રો. આમ અગાઉ પણ જે જીસેટ એક્ઝામ છે તે અગાઉ પણ 2020 હોય, 19 હોય, 18 હોય તે એક્ઝામ જીસેટની એક્ઝામ છે સમયગાળા મિત્રો મિનિમમ 2 મહિનાથી પ્લસ થાય છે મિત્રો. એટલું 60 દિવસ 570 દિવસની આસપાસ જીસેટ એક્ઝામનું રિઝલ્ટ આપી શકે. એટલે મિત્રો 2 મહિના સમથિંગ થાય જ છે. તો તમને ખ્યાલ છે તેમ 26 નવેમ્બરે રિઝલ્ટ લેવામાં આવ્યું હતું. 26 નવેમ્બર જે એક્ઝામ લેવામાં આવી હતી જીસેટની એક્ઝામ 26 નવેમ્બર લેવામાં આવી હતી. તો મિત્રો એ 4 દિવસના 30 દિવસ 34 મિત્રો આજે 35મો દિવસ છે. જીસેટની એક્ઝામ મિત્રો આજે 26 નવેમ્બર ત્યાં મિત્રો 2024 જાન્યુઆરી 35મો દિવસ છે આજે. તો મિત્રો આપણે સમથિંગ હજી લાગી રહે છે મિત્રો જે જાન્યુઆરીમાં હશે લાગી રહે તેવું જાન્યુઆરીમાં 20થી માંડીને 30 તારીખ વચ્ચે જીસેટનું રિઝલ્ટ આવી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે મિત્રો. બીજું શકો છો કે 34 દિવસના 20 દિવસ છે મિત્રો 44-45 દિવસની આસપાસ તમારું રિઝલ્ટ આવી શકે છે મિત્રો. 20 તારીખથી માંડીને 30 તારીખ વચ્ચે તમારું રિઝલ્ટ આવે તેવું લાગી રહ્યું છે. કોઈ પણ અપડેટ આવશે તો તમે જાણ કરવામાં આવશે. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત.